ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાસદ બગોદરા હાઈવે પર આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ તવાઈથી લીકર માફિયામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. એક ટ્રકમાં મોટા પાયે દારૂની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે આણંદ એલસીબીની ટીમે સહયોગ હોટલ પર વોચ ગોઠવી હતી. પાર્કિંગમાં પડેલી એક શંકાસ્પદ અશોક લેલન ટ્રકની તલાશી લેતા તે પોલીસ પણ ચોંકી ઉઠી. બુટલેગરોએ પોલીસને છેતરવા માટે ટ્રકમાં ચોખાની કણકીની કોથળીઓ ભરી હતી, પરંતુ જ્યારે આ કોથળીઓ હટાવવામાં આવી ત્યારે નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું મોટું સામ્રાજ્ય મળી આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી કુલ 968 પેટીઓ જપ્ત કરી છે, જેમાં વિદેશી દારૂની નાની મોટી કુલ 25,944 બોટલો ભરેલી હતી. આ દારૂના જથ્થાની કિંમત ટ્રક અને અન્ય સાધનો મળીને કુલ 1,66,00,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જોકે પોલીસના દરોડા દરમિયાન ટ્રકનો ચાલક પોલીસને થાપ આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે અત્યારે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અને અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ એ તપાસ હાથ ધરી છે.